કેવા કેસમાં જીવન જીવી રહ્યો છે. ભગવાન મેળાનો આનંદ છે. તેમના સંતો આ શ્રી હરિ શરણાગતિ મંડળ જે આપણને મળ્યું ને એનો આનંદ છે. એવડો આનંદ એ છે કે આજે આવડી મોટી સભા જોઈ અને આનંદ થાય છે. દૈવ છે તમને બધાને કે તમને ભગવાને આવા અવસરો આપ્યા. આવું મજાનું રાજકોટને આંગણે આવું મજાનું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર મળ્યું. મોટામાં મોટો આનંદ આપણને લે છે. ત્યારે અમારે રાજકોટની આંગણે અમારું ઘર બન્યું છે. બહુ મોટી વાત છે. કરોડ રૂપિયા ખર્ચતા ન મળે એવી મોટી વાત છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જયારે થોડી વાર રાજકોટનું મંદિર બનાવ્યું ને ત્યારે આ રાજકોટમાં વિચરણ કરતા કરતા આ જમીનમાં મકાન નહોતું. ત્યારે આ જમીનની અંદર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને પોતાના ચરણાબિંદોથી આ અંકિત આ જમીન આ ચરણાબિંદો અહીંયા પાડેલા આ એવી જમીન છે. આપણે ક્યાં ખબર હતી કઈ જમીન છે? પણ જ્યાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને જે આ જમીનની અંદર જે વાસ કર્યો છે ત્યાં એના ચરણાબિંદો પડ્યા છે. એમાં આપણે બધા ભજન કરી રહ્યા છે. ઈ મોટો લાભ છે. આપણને ઈ આ મોટો લાભ છે જ્યાં ભગવાનના ચરણાબિંદો અહીંયા પડ્યા છે. એની ઉપર બેસીને આપણે બધા એની ઉપર બેસીને ભજન ભક્તિને સત્સંગ કરીએ છીએ. આ ઈ મોટામાં મોટો લાભ છે. ભગવાનને સંતોને રાજી કરવા આખું જગત કે છે અને મહેનત સૌ કોઈ કરી રહ્યા છે. તેમાં ભગવાનને સંતોને રાજી કરવા આગળના ઋષિ મુનિઓના દાખલા લખાયેલા છે. હજારો વર્ષ તપ કરીને પણ રાજી નથી કરી શક્યા. હજારો વર્ષ તપ કરીને રાજી નથી કરી શક્યા. એ આજે આપણે કલાક ને 2 કલાકની અંદર રાજીપો રહીશી. આ ઈ મોટો લાભ છે આપણને. કલાક ને 2 કલાકની અંદર આપણે રાજીપો રહીશી ને એ મોટો લાભ મળ્યો છે. આપણે બધા ધન્યવાદને પાત્ર છીએ. બહુ મોટી વાત છે. મારે મહારાજ કહે છે કે તમને જે ભગવાન મળ્યા છે, જે તમને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે ને, એ મૂર્તિનું ચિંતન કરજો. એ મૂર્તિને હૃદયમાં ધારજો. તમને તરત જ દેખાય. એ મૂર્તિનું ચિંતન અને હૃદયમાં તમે ધારશો ને તો તમને તરત જ એ ભગવાનના દર્શન થશે જે આપણને સ્વરૂપ મળ્યું છે ને. આગળના અવતારો, આગળના શાસ્ત્રો આપણને એક જ સૂચન કરે છે કે મળી મૂર્તિનું ચિંતન કરવું. તમને જે મૂર્તિ મળી છે ને આ એનું ચિંતન કરવું.
ક્યાંય આપણે ધૂળ ન ખાઈ જાય એનું અનુસંધાન રાખજો. આવા ભગવાન વિરાજ છે જેના ચિહ્નો છે, ચમત્કાર છે, ભગવાન પણ છે તેને છે. સામૂહિક શાસ્ત્ર એમ કે છે કે જેનામાં ચિહ્નો હોય આ ભગવાન. એવા ભગવાન મળ્યા છે ચિહ્નો વાત. એવા સ્વરૂપનું ચિંતન કરવાનું કહી રહ્યો છું. શાસ્ત્ર પણ આપણને એ જ સૂચવી રહ્યા છે કે તમને મળ્યા ને આ ભગવાનનું, એવા ચિહ્નોધારી ભગવાનનું તમે ચિંતન કરજો. મહારાજ પાસે હું ગયો ને ત્યારે મેં મહારાજ પાસે આ મહાત્માની મૂર્તિ છે ને એની મેં માંગણી કરી કે મારે આ મહાત્માની મૂર્તિ જોઈએ છે. મહારાજે ડબલું તો પાસ કરીને આવ્યો. એ વખતમાં મહારાજ કે 50 વર્ષ ત્યાં મેં આમ હાથ કર્યો તો મને કોઈ એમ ન પૂછ્યું કે તમે આમ હાથ શું કામ કર્યો. મને કોઈ એવો પૂછવા વાળો ન મળ્યો કે આમ હાથ કેમ કર્યો. તો કેવું કે આમાં ચિત્રેલા દેખાય છે. શું કામ કર્યો ને કે તમારા જેવા જે નથી દેખતા ને દેખાડવાને માટે કર્યો છે. જે ચીનો નથી દેખતા એ ચીનો નથી દેખતા ને દેખાડવાને માટે કર્યો છે. જો આ ચીન હોય ભગવાન છે, હાથમાં ધનુષનું ચીન છે, સ્વસ્તિક અને ધનુષનું ચીન છે. આમાં કેવી મૂર્તિ આજે આપણે એવા ભગવાનનો યોગ કર્યો છે. એટલા માટે મહારાજ કહે છે આવા ભગવાન મળ્યા છે તો એમાં એવી દ્રઢતા કરજો, એવો નિશ્ચય કરજો કે એના સિવાય ક્યાંય માથું નમે નહીં. આવા ભગવાન મળ્યા છે ને તો એમાં એવી દ્રઢતા કરજો કે એના સિવાય બીજે ક્યાંય માથું નમે નહીં અને મન મારું બીજે ભમે નહીં. માથું નમે નહીં અને મન બીજે ભમે નહીં. આ કેવી ભક્તિ કરી છે. આપણું મન બીજે ભમવું જોઈએ. અહીંયા હોય છે કઈ રોગ થાય ને તો ડોક્ટર બદલાવે, પણ એ ડોક્ટર બદલાવાની છૂટ લે છે. પણ ઘણી બદલાવાની છૂટ લેતી નથી. ઘણી બદલાવાની છૂટ નથી. ઘણી તો એક જ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. મારે આ વાતને બરાબર સમજી રાખજો કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના ચરણારવિંદ સિવાય બીજે ક્યાંય આપણું મન જાવું જોઈએ નહીં. આ એવું તમે પ્રીતિ એના ચરણારવિંદમાં એવી કરી રાખજો. એના સિવાય ક્યાંય બીજે મન જાવું જોઈએ નહીં. આ ઈ મોટો લાભ છે. એને હાથવી રાખો ને તો લાભ છે. બાકી ભગવાન રાવણને મળ્યા હતા અને કંસને મળ્યા હતા. ભગવાન તો એ નહીં મળ્યા. પણ ઓલા વટે માર્ગુ ને ભેગા થાય ને મારા દેશીમાં કે છે એમ નહીં. વટે માર્ગુ છે ને હાથી આપતો હતો. તે વટે માર્ગુ અહીંયાથી નીકળો તો હાથી વાળો શેઠે આવ્યો ને એટલે કે રામ રામ. અને હાથી ઉપર ઉભો શું કે ખબર છે? રામ રામ નો કીધું. કયું કામ? એમ બે નો હવાઈ. એમ ભગવાન મળ્યા તો શું કામ? બરાબર જગાવ કરી લેજો. આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના વિશે એમાં એવો જગાવ કરજો કે આપણું મન બીજે જાય નહીં. એવો જગાવ એમાં કરી લેજો. ગમે તેવા કષ્ટ આવે, રોગ આવે તો પણ આપણું મન એનાથી બહાર જાય નહીં. આનું નામ પાકી નિષ્ઠા. આનું નામ નિષ્ઠા છે. આવો દેખાવ આપણે કરવાનો. આ દેહ છે એ સુખ દુઃખનું દેહ છે. આ દેહ છે ને સુખ દુઃખનો છે. આ સંસાર સુખ દુઃખનો સંસાર કહેવાય છે. ઘડીકમાં સુખમ ને ઘડીકમાં દુઃખમ. મારા શિક્ષાપતિની કેસેટમાં બોલે છે
તો કોઈ ઉપર પૂછે કે 1 લાખ રોકી દીધો, એ શું કામ મેં મારી દીધો, એ શું કામ? પણ બોલો સામે આવી 2 માર્યા, એ શું કામ? એ ગુરુ સુખ લેવા ગયા તો તે ખાવા. એમ આ સંસાર છે, એ સુખ દુઃખનો સંસાર છે. સુખ દુઃખ તો આવશે, એમ હું નથી કહેતો નહીં આવે, શાસ્ત્ર નથી કહેતું નહીં આવે, હું એમ જ કહું છું આવશે. સુખ દુઃખ તો તમે આ ભક્તિ કરશો ને તો પણ આવશે, નહીં કરો તો પણ આવશે. તમે ભજન નહીં કરો તો કોઈ કરી જવા, અને કરશો તો પણ જવા. પણ એ ભગવાનના ધામમાં જાય, ભક્તિ કરતા કરતા ગયો, એ મહિનો નથી, થોડો મળી ગયો, પણ ભક્તિ કરતા કરતા જેમ હું ને આ ભગવાનના ધામને પામ, એ મહિનો નથી. એના શાસ્ત્રમાં નામ લખાણ અને લખાય છે હજી પણ. આવી ભક્તિ કરતા કરતા જીવનને વિતાવવું. મહારાજ કે છે, મહારાજ કે એવી નિષ્ઠા રાખજો ભગવાનના મોટા સંતમાં. મારા ભગવાન જેવું કોઈ નથી, એના જેવું કોઈ નથી, એનાથી પર કે એના સમાન કોઈ નથી, એના જેવું કોઈ નથી, એનાથી મોટું પણ કોઈ નથી. આ એવા ભગવાન આપણે મળ્યા છે. બીજી શું વાત કહું? અરે એના જેવું કોઈ ભણેલું પણ નથી, ન ભૂતો ન ભવિષ્યથી, એના જેવું કોઈ ભણેલું પણ નથી. હો હા, હું કહું છું નહીં, આખું વિદ્વાન જગત કે છે. હું કહું છું એવું નથી, આખું વિદ્વાન જગત કે છે કે ન ભૂતો ન ભવિષ્યથી, એવી વિદ્યા કોઈ ભણશે પણ નહીં. સત્સંગની કથા સાંભળી, એક નાની ક્લિપમાં આપણા મહારાજના વખાણ કર્યા. એક નાની ક્લિપ છે, એની અંદર પોતે કે છે 2 શાસ્ત્ર લખે, 2 આયત લખે. તો વિચાર કરો એનું મન કેવું છે. આ બાજુ લક્ષ્મીનારાયણ સહિતા લખાતું હોય, તો આ બાજુ સ્વામિનારાયણ શ્રીરામ લખાતું હોય, તો વિચાર તો કરો, 2 હાથ કામ કરતા હોય. એકમાં સ્વામિનારાયણ શ્રીરામ લખાતો હોય અને એકમાં લક્ષ્મીનારાયણ સહિતા લખાતું હોય છે. એવો ભગવાન મળ્યો છે. આપણે ભગવાન મળ્યો નહીં, એવો ભગવાન મળ્યો છે તે 2 હાથે પુસ્તક લખે. અને તમે હું વખાણ કરી તો એમાં મેં નવાઈ થોડી છે, એનું ભજન કરી વખાણ કરીશ. પણ આજે જે ભજન નથી કરતો એ વખાણ કરે ને, તો એ કહેવાય કે સાચો ભગવાન છે. એની નાયક નો કે છે, એની નાયક નો કે છે, જે ભગવી નાયક છે એની નાયક નો એમ કે આ ભગવાન છે, એ ભગવાન આપણને મળ્યો છે. જે બીજા વખાણ કરે ને કઈ હાથ મારો વખાણ તો તમે કરશો પણ કાંઈથી કોઈ બીજા વખાણ કરે ને તો એમ કહેવાય હવે આ તો ભગત છે. એમ આપણે એવો પાવર હોવો જોઈએ ને, મને ભગવાન મળ્યા છે એનું આખી દુનિયા જસ ગાય છે. આખી દુનિયા જસ ગાય છે. અહીંયા નહીં, તમે અંગ્રેજોમાં જાઓ ને તો ત્યાં પણ તમને લક્ષ્મીનારાયણ સહિતા એની લાઇબ્રેરીમાં મળશે. અને આરબ કન્ટ્રીમાં જાઓ, મસ્કત જેવા દેશમાં જાઓ તો ત્યાં પણ એની લાઇબ્રેરીમાં પણ તમને લક્ષ્મીનારાયણ સહિતા મળશે. અને ત્યાંનો વિદ્વાન પણ એમ કે છે તમે અલ્લાહ છો, ખુદા છો. તમે અલ્લાહ છો, ખુદા છો એમ કે છે. અભિનંદન ગ્રંથ વાંચી જાઓ. આવા અભિનંદનો આપ્યા છે આપણા મહારાજ. જોયું તમે? અરે બાઇબલ બીબલના જે ગ્રંથ વાંચી જાઓ તો એની અંદર પણ એ જ કહે છે. તમે બધા પારસીના વાંચી જાઓ તો એની અંદર પણ એ જ તમામ છે ને આને વખાણ છે. કેવા ભગવાન વિરાજતા. માટે આપણને છે ને આપણને પાવર હોવો જોઈએ કે જેટલામાં રાજાનું રાણીનો રાજ હોય ને એટલામાં રાણીનું પણ રાજ હોય. જેટલામાં રાજાનું રાજ હતું ને એટલામાં રાણીનો પણ હુકમ આવે. વિચાર કરો, આજે આપણે એની રાણી છે. આપણે ભગવા પહેર્યા છે ને, આ ભગવા પહેર્યા છે ને એ એની ચૂંદડી છે. આ તમારો ભગવો શર્ટ છે એમ નહીં, ભગવી સાડી છે એમ નહીં, પણ આનાથી શ્રી કૃષ્ણ નારાયણની ચૂંદડી છે. યાદ રાખજો. મારા પાસે હું ગયો ને, મારા પાસે ગયો દંડવત કરીને સામે બેઠો ને
ઉતારી દીધું અને ઊંધું હતું હળવું કરતો અને મારે મને કે મને બહુ ગમ્યું આમ જાણીને કે મને આ બહુ ગમ્યું મારે એમ બોલ્યા બે વાર બોલ્યા એટલે મને આ બહુ ગમ્યું મેં તેથી વિચાર કર્યો બધું મહારાજ તો ક્યાં તમને બહુ ગમે ને હું યાર કોઈની ગળામાંથી કાઢીશ નહીં અને આજ લગી નહીં હો આજ લગી નહીં નક્કી ખાતી હોય તો મારા મોઢામાં કર્યું હોય કોઈ દિવસ આજ 85 સાલથી આજ લગી કોઈ રેડો મૂક્યું નથી રેડો મૂક્યું નથી તો વિચાર કરો અને મારી હયાતીની અંદર કોઈ ભક્ત આપણો કોઈ ભક્ત નો એનો ત્યાગ થતો હોય ને તો મારા ખર્ચે ભગવી સાર ઓઢાવું છું મારા ખર્ચે ઓઢાવું મને એટલો પાવર છે કે મારા ભગવાનની ચૂંટણી છે ભલે લેતો જાય ચલો પહેલે પુત્ર કહે છે સાચી વાત ભગવી સાર ઓઢાવું છું એને અંતિમ છે ને અંતિમ એને ભગવી સાર તો મારા કાંઈ છે ને હું એમ બોલ્યો મારા તમને ગમે ને મને ગમે આને રેલું નહીં ત્યારે હું છે ને કાંઈ નહીં જાઉં લગ્ન ના જાઉં ભગવું જ બોલ એટલા માટે શાસ્ત્ર કહે છે જે ભગવાન તમને મળ્યા છે એ ભગવાનના જે કાંઈ સિદ્ધાંતો છે એ ભગવાનના જે કાંઈ સિદ્ધાંતો છે એને જાળવી રાખજો સાચવી રાખજો એને જાળવી રાખજો સાચવી રાખજો તો તમે એને ભજન ભક્તિ કર્યા કહેવાય પણ જો આમ લેડીઝમાં ઓછું ભગવું દેખાય ઓછું ભગવું દેખાય શું કારણ તમે એનો મહિમા નથી જાણ્યો એટલા માટે ઓછો દેખાય પણ જેથી તમે મહિમા જાણશો ને જેથી મહિમા જાણશો ને તેથી વિધવા નારી પણ છે ને કે આ ભગવાનની ચૂંદડી પહેરશે જેથી છે ને મહિમા આવશે જો ને સ્વામિનારાયણ ભગવાનની ભૂજની વાત છે લાદીભાઈ વિધવા હતા અને મહારાજ પાસે આવ્યા મહારાજના પગમાં પડ્યા મહારાજ કહે છે મહારાજ તમારે જેવો ભગવાન મેળ્યો ધણી જેવો ધણી મેળ્યો હવે મારે શું કરશે મહારાજ કે તમે અમને ધણી થયેલો છે તો કે હા તો કે જાઓ ભૂતના ઓળા નાખે ભરતો પહેરજો સેવક પૂરજો ચાંદો કરજો હાથમાં મંદડી પહેરજો અને પગમાં હાંગરા પહેરજો અને કોનાનું ઉલાળમાં પહેરી માથે હેર લઈ અને ગામ હોર આવ્યા ભગવાનનો મહિમા જાણ્યો ક્યાં હો એ લાલજીબા ઘરે જઈ અને છે ને મજાનો સુવાસીનો વેશ ધારણ કરી અને માથે હેર લઈ અને ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે સ્વામિનારાયણ હેર ઉતારી દીધું સ્વામિનારાયણ હેર ઉતારી બોલ્યા કે તો આ લાલજીબાઈ થાય પણ બીજાથી ન થાય ત્યારે મહાપ્રભુ લક્ષ્મીના સહિતા કહે છે જેથી તમને મારી કિંમત સમજાય છે મહારાજ બોલે છે કે જેથી તમને મારી કિંમત સમજાય છે ને તેથી તમને આ જગત ઝેર સમાન લાગશે કેવું લાગશે ઝેર સમાન લાગશે વધુ ગીતા બોલે છે આપણું વધુ ગીતા એમ કહે છે કે તમને આ સંસાર ઝેર જેવો લાગશે એ રીતના વાત કરી વિચાર આની અંદર બધું જ આવી સંસાર મારે જે કાંઈ આપણા સિદ્ધાંતો છે આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના સિદ્ધાંતો છે આ એને ચૂકશો નહીં એને ચૂકશો નહીં આ વાત પાકી રાખજો એને તમે ચૂકશો માં જેથી મહારાજ કહે છે તમને કઈ તકલીફ આવશે ને તમે ભગવું કહ્યું છે ને તો તમને હું ઉગાડી દઈશ તમને ઉગાડી દઈશ દુબઈનો દાખલો હતો વંશના એક ભગત હતા 10મા માળેથી પડ્યા કામ કરતા કરતા ઉપર 10મા માળે 10મો માળ 100 ફૂટ ઉપરથી પડ્યા અને આગલે દિવસે સાંજે કથા થઈ ગઈ આવી કે ભગવું ધારણ કરજો મારે પત્રમાં લખ્યું હતું કે તમે ભગવું ધારણ કર્યું છે ને તો
તો અમને બોલતા વાર નહીં લાગે. આંખોમાંથી મોવારો જેમ કાઢે ને એમ અમે તમને કાઢી લઈશું. તો ભગવું ગયું છે ને ગમે ત્યાં તો અમને ખબર પડશે કે આ મારું છે, આ ભગવું છે એ મારું છે. એ ભાઈ છે ને માથેથી પહેરીને ભગવું નતું કર્યું, પડતા પડતા બોલાઈ ગયું. શું બોલાઈ ગયું? એ મહારાજ આજ મારાથી ભગવું પહેરાનું નથી, મારી રક્ષા કરજો. સોમાં મારાથી પહેર્યા નીચે આવે ને લોકો કે આમ ચાલીને કેમને નીચો ભાગેલા હોય એવા થઈ જાઓ. દોડતા દોડતા આવીને મારે ત્યાં આવી છે. મહારાજના નંબર આપો ને ગોવિંદજી મહારાજ ત્યાં હતા કે મહારાજના નંબર આપો ને કેમ પછી વાત કરી આમ થયું. અહીંયા વાત કરે છે ને બીજો ભાઈ મહારાજ પત્ર દેવાય. અહીંયા વાત આવે ત્યાં પત્ર દેવાય શું કીધું ખબર છે કે આ પત્ર મહારાજ ખોલી અંદર મહારાજે લખ્યું તમે 10મે માળેથી પડ્યા તો અમે તમને કીધી લીધા. અમારા હાથ અટકાઈ ગયા છે, અમારા હાથ ખમેથી અટકાઈ ગયા છે. મારે કઈ સેવા મોકલાવું. તેથી બીજી પત્ર આવી ત્યાં દુબઈ અને ત્યાં 3000 કિલોમીટરની સેટિંગ. તો વિચાર કરો. અને તેથી પત્ર આવી ગયો. હવે 10,000 નો ડ્રાફ્ટ કર્યો મારે. 10,000 નો ડ્રાફ્ટ. એટલા માટે કહું છું કે કાયમને માટે ભગવું ધારણ કરવું. ભગવું ધારણ કરવું. મારે કીધે વેચ એકનું ભગવું છે ને પણ એ પ્રસાદીનું કરી અને સ્ટેજનું. કાયમને માટે કેવું? એક વેચનું બ્લાઉઝ. મારે બોલાય એક વેચનું કારણ ને એ પ્રસાદીનું કર્યું છે. અમને ખબર નહોતી. મારા મને કે વેચનું પ્રસાદીનું કરી લઈ આવજો, શિવરાજ લઈ આવજો. તો હું ભૂલતો ત્યારે મહારાજે કીધું કબજો વેચનો શિવરાજ લઈ આવજો. એને સમજો કે આ બ્લાઉઝ છે એટલે પ્રસાદીનું કરી દો ને દિશા દેવાય. જોજો એટલા માટે મહારાજ કે છે આ મારો સિદ્ધાંત છે કે તમે બધા ભરવું મૂકી નોતી દીઠી નોતી સાંભળી એવી પ્રગટાવી રીત પુરુષોત્તમ પ્રગટ. તે નોતી દેખી નોતી સાંભળી એવી રીત પ્રગટાવી દીધી. કેવી? આ ભગવું છે ને આ ગ્રહસ્થમાં ભગવું છે તમે પહેરાવી બધા ભગવું પહેરતો. ક્યાંય કોઈથી સાંભળ્યું નહોતું, લખ્યું નહોતું. આ એવી રીત કરી દીધી. જોજો ને એ આપણા ધણીનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને આપણે જીલવાનો છે. એ આપણા ધણીનો સિદ્ધાંત છે, એને જીલવાનો છે. ત્યાં કાયમ માટે પ્રભુ એક કહેશું જો આવા સિદ્ધાંતને જાળવી રાખો. ભગવાન મળ્યા છે ને તો મહારાજ કે એ મળ્યા છે એના સિદ્ધાંત પણ આપણે સાચવવા જોઈએ, જાળવવા જોઈએ. લગ્ન કરીને બાઈ જાય ને ત્યાં પછી છે ને એના ધણીની શું વાતું હોય ને એમાં મગજનો ખોરવાઈ જાય. મા બાપની વાતમાંથી બહાર નીકળી જાય અને એમાં ખોરવાય. એમ આપણે છે ને આ જેની ગંઠી પહેરી વરમાળા છે એ વરમાળા. આ જેટલી ગંઠી પહેરી તેટલી એના સિદ્ધાંતો જાણવા જોઈએ, સમજવા જોઈએ. આ હેઠોને ચાંદલો છે ને આપણો, આ હેઠોને ચાંદલો આ એને હાચવું. એ કોઈ ઘૂસાય નહીં એનું ધ્યાન રાખ. મારી ભગવી તૂટી ન એનું ધ્યાન રાખે છે. મારું છે એ ભગવી તૂટી જાય નહીં એનું ધ્યાન રાખે છે. મારી બગડી તૂટી નથી. આપણે એ ધ્યાન રાખવાનું. મારો હેઠો ને ચાંદલો આ ઘૂસાય નહીં એનું ધ્યાન રાખ. આનાથી શ્રી કૃષ્ણ નારાયણનો રાજીપો છે. જે આ ભગવું છે ને એ એમનો રાજીપો છે. જોયું આવું ભગવાને કામ કર્યું. એક કામ કર્યું નહીં, અનેક આવા કામો કર્યા છે. શાસ્ત્રો રેખા ભક્તોને પત્ર લખીને ગયા છે. કાગળ એક આપે જે બીજો ગયો ને એને એમ જે પૂરા પાંખડી પોળી કરી દે નાખતો બે ત્રણ ભરાઈ નાખ એમ જે પકડી એમ નાખી
બધા પત્રમાં ગુલાબ પાંખડી મોકલતા. હા જો કાગળ પર ગુલાબ પાંખડી આવે એટલે હોય ને એની અંદર લેટર ગુલાબ પાંખડી રહે થોડો લેટર ગુલાબ પાંખડી રાખી અને મારે એમાં નાખે ગુલાબ પાંખડી થાય જો આયા ગુલાબની પાંખડી. આવો ભગવાનનો રાજીપો આપણને મળ્યો છે તો એ રાજીપાને હાંકી લેજો. તો તમારે કોઈ વાંધો નહીં આવે. એટલું માટે મારે કીધું છે એને આ હેઠો ને ચાંદરો કોઈ દિવસ રૂસાય નહીં એની કાળજી રાખજો. મારા ભગવાનની આજ્ઞા કોઈ દિવસ રોપાય નહીં એનું અનુસંધાન રાખજો. એની આજ્ઞા રોપાવી જોઈએ નહીં. બાકી તમે વ્રત તપ જપ નિયમ ઓછા થયા કે અંતર થયા એનો કોઈ નિર્ધાર નથી. એ તો કોઈ બે મારા વધારે કરે બે કરે ઓછી એ નહીં. પણ આજ્ઞાની ઉપાસના છે ને એને હાંકી રાખજો. આ મોક્ષમાં જવા માટે આ બે બધાની સરસ પાંખો છે. અને એ પાંખો ક્યાંથી મળશે? સાધુ પાસેથી પાંખો મળશે. મારે છે ને એ આવી કથાને કાયમ માટે સાંભળજો. બીજી માનતા કરો એના કરતા આવી માનતા કરજો. રોજ અમે કથામાં જઈશું એવી માનતા કરજો. તમે માનતા કરો દિવાળી દીવો કરી દે પછી દીવો બોલવાઈ ગયો કે ને પણ માનતા એવી કરજો કે અમે છે ને ભાઈ એક વર્ષ કથા સાંભળશું, મહિનોથી સાંભળશું, 6 મહિના સાંભળશું, રોજ કથામાં જઈશું તો તમને આનું જ્ઞાન થાય છે. નકર જ્ઞાન નહીં થાય. કથા વગર જ્ઞાન નહીં થાય. 500,000 રૂપિયા મૂકનાર કેટલા આવે આ મૂકી રહ્યા જાય પણ એને કઈ જ્ઞાન ન થાય. જ્ઞાન તો તમે કથા સાંભળો ને તો થાય. માટે કથાને સાંભળશો ને તો તમને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું જ્ઞાન થાય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું જ્ઞાન થાય. વિચાર કરો. આવા અનેક શબ્દો મહારાજના છે અને મહારાજ બોલે તો આવા શબ્દો કે તમારે જો કે ને મારું જ્ઞાન જોતું હોય તો મારા શાસ્ત્ર વાંચજો, મારું જ્ઞાન જોતું હોય તો મારા સાધુ પાસે જઈ અને મારા ગુરુનાનને તમે સાંભળજો, મારા લીલા ચરિત્રને સાંભળજો. જો જેમાં ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનું અંગ ભમરી છે ને વિનાતી નથી. એ ગર્ભવતી નથી થતી તો બાપ ઈયળ લિયળ અને છે ને એ દર મજાનો આપણા ઘરમાં બનાવે અને એની અંદર લઈ જાય અને ચાંચ માર્યા કરે. એ જો ચાંચ સહન કરે તો બે પાંખો આવે છે, ભમરી થઈ જાય. મને ઉડવા ઈયળમાંથી થાય ભમરી, કીટમાંથી થાય ભમરી. તેને કીટ કહે નહીં કોઈ. જોતો પછી એને કોઈ ઈયળ ન એમ આપણે સાધુ પાસે જઈશું ને ત્યારે આપણે તમામ પ્રકારનું જ્ઞાન છે એ આપણને મળશે. પણ એની પાસે જવું, રોજ કથા સાંભળવી અને એ આવા જ્ઞાનને કહેવું તો મારે કહેવાનું નથી. આ જ્ઞાન ઉપાસના બેનું જ પૂછશે ભગવાન તમને ધામમાં જવામાં. કદાચ કોઈને બિરુદ આપ્યું છે ને માવો ખાકડી એ જાતને ધામમાં લઈ જાય પણ માં રહી નહીં માં રહી નહીં આગો. શું કામ? માં કઈ હોનાથી પણ હથોડી નથી તે આપણે વાંચી શું બેઠા બેઠા શું કરશું? કઈ તો બાથરૂમ પેલા જરૂર નહીં કરશું. વિચાર કરો. માં પછી નહીં થાય કેમ કે આ કથા વાર્તા સેવા અને સત્સંગ આટલું જ છે. નોકરી ઓળ્યું નથી કે આપણે ઓળીમાં જઈને મળી જઈશું. આ મજા ઓળી ભૂલી જઈશું. આ થાકી ગયા વાળી નથી. તો તમારે બધા ભેગું ભક્તિ સત્સંગ કરવાના છે. અહીંયા નહીં ફાવતું હોય તો ત્યાં નહીં ફાવે. અહીંયા ફાવતું હોય તો ફાવે ને. કદાચ તમને કથા નો ફાવતું હોય ને ભગવાન આવીને ત્યાં મોટી સભા ભરીને બેઠો હોય ને તો તમે ઘરે ગયા જાઓ. હાલો બસ ઘણું થઈ આઈ તો જ્ઞાન ઘણો એમ ઘરે ગયા જઈશો. ભગવાન બોલતો છે ને તો ગયા જઈશો. એટલા માટે મહારાજ કહે છે ને સારી સમજણ કેળવી લો અને છે ને એ સારી મજાની સ્થિતિને તમે કેળવી લો તો તમે
ભગવાન ભેગા રહી શકશો. આ ભગવાન ભેગા રહેવાની ચાવી છે એ આપણે અહીંયા શીખી લેવાની છે કે ભગવાન ભેગા કેમ રહેવાય બેહાય. તો એ ચાવીને અહીંયા શીખી લઈ અને વાં તમારે છે ને પછી બીજી ચાવી લગાડવી જ ન પડે. આ એક જ ચાવી અહીંયા કઈ કથા વાર્તા અને સત્સંગ બસ આ એક કરીને રંગો થઈ ભગવાનના કામમાં વહી જવું અને ત્યાં આ જ વાત છે. અરે બ્રહ્મય બે કરીને પણ આપણે આ જ વાત કરવાની છે. કઈ તો આનાથી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન છે. આ બેનો ત્યાગ કરશું ત્યારે આપણે બ્રહ્મનું ધારણ કરશું. આવું શરીર નહીં, પછી હાઈકામનું નહીં, બીજું શરીર જે તેજયુક્ત હોય એવું શરીર ધારણ કરશું. એ શરીર ધારણ કરશું ને ત્યારે પણ એવા શરીરથી પણ આપણે આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અને ના સંતો ભક્તોના ગુણગાન ગાઈશું. એને ગુણગાન ગાવાના છે. બ્રહ્મદેવ કરીને પણ એ ગુણગાન ગાવાના માટે છે ને એ અહીંયા આપણે આ શીખી લીધું. મારા કે છે ભગવાન ભેગા રહેવાની ચાવી છે એને તમે શીખી લીધું કે ભગવાન ભેગા કેમ રહેવા. અહીંયા ભક્તો ભેગા રહીએ છું ને તો આપણે ત્યાં આપણે ભક્તોના સમુદાયમાં રહીએ છું, મુક્તોના સમુદાયમાં રહીએ છું. માટે મારા કીધે ધ્યાન રાખવું. ભગવાન ભેગા છે, સંતો ભેગા છે, પણ આપણને ખોઈ થઈ જાય છે ને તો એ કથા વાર્તાની ખોઈ થઈ જાય છે. જ્ઞાન કર્યું તો આપણને ખબર પડે ને કઈ ખબર પડશે નહીં. મારા દેશમાં બોલે છે કે જ્ઞાન વગરનો એક જણો આવ્યો 150 વર્ષ 500 ની કેસીમાં મારા બોલે છે જ્ઞાન વગરનો આવ્યો તે ઊભો પણ એક જ આમ થઈ લાગ્યા. ઓલો હાથ હડાય નહીં. મારે જે હેરાય તો કે હા એ ક્યાં લટકતી સલામ કરવા આવ્યો છો? શું કીધું? આ લટકતી સલામ એ તમે કથામાં ક્યાંય ગયા નથી ને આજે તમે એક આચારમાં મળ્યા છે બીજો હશે હજારો ખરા આ નથી રહેતા ને આજે તમે કથામાં નથી ગયા ક્યાંય આજે કે નથી રહેતા. મારે હવે પછી કથામાં જાય છે અને તમે છે ને ઉભા ઉભા એક આચારમાં નહીં કરો, બીજા હાથને આમ ટેકો દઈ દો. બીજા હાથ જો 150 વર્ષના 5 વર્ષની કેસીમાં એ મહારાજ બોલે પણ આપણે એક મગજની અંદર એવું ગુસ્સો ભરાઈ ગયું છે આપણે કાંઈ કરવાની જરૂર નથી. એવું ગુસ્સો ભરાઈ ગયું છે આપણે કાંઈ કરવાની જરૂર નથી. ભગવાન આખો દી મારા ફેરવા રાખી સાસ પર રેખા રેખા આપણા જેવા જાય આશીર્વાદ જુદા રેખા આપણે એમ કે આપણે કાંઈ કરવાની જરૂર નથી. જો વિચાર કરો એના કરતા મોટી પદવી આપણે ધારણ કરી આપણે કાંઈ કરવાની જરૂર નથી. મારે એવું મગજની અંદરથી કાઢી નાખ્યું કે એને માં આપણે નહીં રહીએ, માં આપણે નહીં રહીએ. મારે મારા ચીજે ધ્યાન રાખ આવો જો મેળો છે ને તો એ આપણો સુધારો આપણે કરી લીધો. અને લીલા ચરિત્રો આ તો બધું ત્યાગ કરતું હોય છે. ભગવાન એવા ચરિત્રો કર્યા જ કરતા હોય છે. રોજના નારિયેળ ફૂટ્યા છે, ફૂટે છે કાયમ માટે. એવા ચરિત્રો તો ભગવાન કરતા જ આવે છે. એ તો એનું કર્તવ્ય છે ને કરે. તો આપણે જ્ઞાન શીખવું શું કામ ને જેથી નારિયેળ નહીં ફૂટે ને તેથી આપણે ઢીલા પડી જઈશું. આ ભૂતું નહીં કેમ થયું છે? કઈ મોબાઈલ બંધ થઈ ગઈ છે, ગુસ્સે થઈ ગઈ છે, કેમ રોજ એમ થાય મારે ઘર રોજ આવે, મારે ઘર રોજ આવે, એક દિન વાળા ખબર પડી જાય આ કેમ ન આવ્યો, ક્યાં ગયા છે? એટલે ભગવાન મને માગે મારે ઘરે રોજ આવ્યું મારે દેશી મળશે તો હું તો રોજ આવીશ પણ કાંઈ ભક્તિ દેશી એનું શું કરવું? જે તને હેત હોય ને હેત બની જાય પણ કોઈ બીજા ઉભા થઈ જાય તો આને જાય અને રોજ આવે ને આવે તો મારી રોજ આવે અહીંયા બેઠો બેઠો ઉભો થાય ભગત એ ભક્તિ હોય જાય. ભગવાન હેત હોય ને આ હેત જીવી અને ઓલું હેત કહીએ મારે દેશી તો સાંભળો ખબર પડે તમને. ઓલું હેત આપણે છે ને એ કહીએ અને ધંધ ના થાય ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે ક્યારે દર્શન થતા નહીં થાય રોજ રોજ થાય કે નહીં થાય. એના પર મારા તેને ધ્યાન રાખ. કશી પણ મારા બોલે તને ભક્તિ જાય એ મારી ઘરે રોજ આવે છે મારી ઘરે રોજ આવે છે ભલે રોજ આવે પણ તારી ભક્તિ જાય એનું શું કરવું? જો એટલા માટે મારા લખે છે એને કે કથામાં રોજ થાય કથાને સાંભળવું
તો આપણને જ્ઞાન થાય છે. તો આપણે ભગવાનની અંદર કેમ રહેવું, મોટા સંતોની પાસે કેમ રહેવું, કેમ ઉઠવું બેહવું, એ આપણને ત્યાં જ્ઞાન થાય છે. મારે આવી બધાની થોડી ભક્તિ કરવી છે. કથા સાંભળી અને આપણા જીવનને એવું બનાવી લેજો કે ભગવાનને પણ એમ થાય કે મારો ભગત ક્યાં ગયો. ભગવાનને પણ એમ થાય એટલે આપણે ભગવાનને મૂકી રહ્યા જઈશું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા કાંઈ પણ નડ્યું ને તો મૂકી રહ્યા જઈશું. કાંઈ સ્વભાવ ના છે ને તો પણ રહ્યા જઈશું. આમ સ્વભાવ નથી તો જ રહે છે. ઘડિયા મળ્યું કરુણા લઈ મેળા મુકતા નથી. હાલો આપણે જાય એ કોણ ના પડે સ્વભાવ. એ સ્વભાવ ના પડે ઉદાહરણ થાય એમ બંધ કરે એમ માર્કેટિંગમાં કે એને કે આ ભજન કરવાની ભૂખ કેને દીધી, એ ભૂખ ક્યાં થાય તો કે જેથી જ્યાં ઘડિયાળ બનાવ્યું તેથી જાય બધા ટાઈમ જોઈને આવે ટાઈમ થાય ને મને ભાગો. પછી ભગવાન કથા કરતો હોય તો ભલે ભગવાનની કથા થતી હોય ભલે સેવા થતી હોય ભલે જી થતું હોય એ મૂકી હાલતા હાલું જાઓ ભગવાન બીજા જેથી જે આવ્યું ને તેથી ભજન ઓછો થઈ. પહેલા એને ખબર નહોતી ટાઈમની કેટલો ટાઈમ જોઈએ કથા ખબર પડી ગઈ આટલો ટાઈમ થયો હાલો ઉતરો. એટલા માટે મારા તેને ધ્યાન રાખજો. ભક્તિ કરો, સત્સંગ કરો, સેવા કરો એમાં મારા ગાડી થાય આ એવું. પણ આવી બધાને એવી ભક્તિ કરી અને ભગવાનને રાજી કરવા તન મન ધન વડે મન કર્મ વચને એ ભગવાનને રાજી કરી અને આપણા જીવનને સાર્થક બનાવી દેવું તો એ આપણા જીવન જીવી ગયા કહેવાય. આ એક નંબરનો હીરો છે જે જીવન આવું જીવન જીવું ભક્તિમય જીવન આ એક નંબરનો હીરો છે. ભક્તિમય જીવનને જીવી જાય જો તમારો સંસાર ચલાવજો પણ ભક્તિમય સંસારને ચલાવજો. ભક્તિમય સંસાર એવો સંસાર ચલાવજો તો તમારે વાંધો ન આવે. પણ તમે છે ને તમે વ્યવહારને પ્રદાન કરી દો ભક્તિ ઓછી કરી નાખો તો ભગવાન રાજી ન થાય. મારા કેસીમાં કે છે વ્યવહાર કેવું કરવાને ભક્તિ પ્રદાન કરી તો તમારે વાંધો ન આવે. અને આવી ભક્તિ કરજો તો તમારે કોઈની કલ્યાણના માર્ગમાં વિઘ્ન નહીં આવે. આવી સારી મજાની ભક્તિ કરી અને ભગવાનને રાજી કરજો તન મન ધન વડે ઇન્દ્રિયો અંતર વડે પણ ભગવાનને રાજી કરી દેવા. જેનેથી રાજી થાય એને રાજી કરીને પણ એ રંગો લઈને ભગવાનના કામમાં આવી જવું એ ભક્તનું કર્તવ્ય છે. ધન્યવાદને પાત્ર છે. આવા જે સમય ઉત્સવ થાય આવા જે સમય ઉત્સવ થાય એ સમય ઉત્સવ થાય એની અંદર રૂપિયો વાપરીને પણ જે સમય ભજન સારા કરીને એને ધન્યવાદ છે. આજે આપણે જો આ ખર્ચ છે દિલીપભાઈ આપણે આ બધા ખર્ચ આપે છે. દિલીપભાઈ જાંબુવાળા અને મુનાભાઈ જાંબુવાળા એ લોકો છે ને આજનો દિવસનો ખર્ચો હર છે ને દેશ દર્શનનો ખર્ચો હર વખતે એ આપે. તો બધા એવું પ્રાર્થના કરો કે એની મનોકામના પૂર્ણ થાય કે હર વખતે આવા સમય આનથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધાને ખૂબ હેતથી ખૂબ સ્નેહથી મારા બધાને હૃદયપૂર્વક જય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય.